આજ રોજ મજાદર ગામમાં અને કાગધામમાં પરમ પૂજ્ય ભગત બાપુ દુલાભાયા કાગ પદ્મશ્રી કાગ બાપુના ફળીએ કાગની વાતો અને પૂજ્ય મોરારી બાપુના હસ્તે કાગ એવોર્ડ જેને આજે એવોર્ડથી નવાજ્યા છે એવા હરેશદાનજી અહીંયા ઉપસ્થિત છે. 5 વ્યક્તિને જ્યારે આજે પહોંચ્યા છે એના ચરણોમાં પણ પ્રણામ કરું છું. આયા હોનભાઈ માનું બહેણું છે અને આયા એવા બધાએ ભાવથી આજે કાગ વંદના કરી અને આ દરેક વક્તાઓએ એ જ વાત કરી કે અહીંયા આવીને બોલાઈ જવાય. આપણા વડીલ રામભાઈ કાગ બાપુના દીકરા બાપભાઈ સાહેબના પિતાશ્રી ઈ એમ કહેતા એક દુહો ગાતા ઘણી વાર કે ધરી લોઢાનું બખ્તર હું તમને ભેટવા આવ્યો છું. ધરી લોઢાનું બખ્તર આજ હું તમને ભેટવા આવ્યો છું. હવે લોઢાનું બખ્તર બાંધીને બાંધવા જવાનું હોય, લડવા જવાનું હોય, ભેટવા જવાનું ન હોય. પણ કવિ કેવી વાત કરે છે, ધરી લોઢાનું બખ્તર આજ હું તમને ભેટવા આવ્યો છું. મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે. રાજભાઈએ બહુ સારી વાત કરી, એકવાર તાળીઓના ગડારથી વધાવો. કારણ અહીંયા આવવું મને કહેવાય ગયો સાહેબ કે જેમ કોઈ સિદ્ધ સાધુને કુંભના મેળામાં અને શિવરાત્રીના મેળામાં જેટલું માતમ હોય ને, મારે કહેવાય ગયો કે ગુજરાતના તમામ કલાકારોને આ કાગ કુંભના મેળાનું એક કહેવાય કે એક મહત્વ હોવું જોઈએ. આ ચોથનું આપણું મહત્વ છે, કાગ ચોથ. એટલે આ બધાને અહીંથી હું નસમસ્તક વંદન કરું છું. કાંઈ રૂડું નથી લગાડવાનું કાંઈ. અને પૂજ્ય મોરારી બાપુ સાહેબ એ વર્ષના જે એના 5 આપણે 5-7 જે દિવસો જે હોય એને યાદ રાખવા જેવા કે આ દિવસે આ કામ, આ દિવસે આ કામ. એમાંનું કોઈ એક તારીખ હોય કે તિથિ હોય તો આ મજાદરની છે સાહેબ, કાગધામની છે. એટલે પૂજ્ય બાપુ એટલા કલાક ક્યાંય ખોટી થતા હોય તો આ મજાદરમાં એટલા કલાક ખોટી થાય છે બાપુ સાહેબ. કારણ કે એને પોતાનું લાગે છે, પોતાનું છે. આપણે કેવલ હાજરી દેવાની છે બધાએ. અને હું તો વર્ષોથી જદી ભાઈ લાંબા સાહેબ હું ગાતો નહોતો તોય ત્યારથી આ કોઈ કાર્યક્રમ લગભગ એ તો હમણાં 2-3 વર્ષથી બધા બહુ કે એટલે અહીંયા બેસું છું. બાકી અહીંયા સાંભળવાનું હોય, અહીંયા ગ્રહણ કરો. મેહુલા મંડાણા હોય ને, સાંભળ્યા વગરના વયા જાય તો ખારસી ભૂમિ કહેવાય. ભલા માણા પાણી ગ્રહણ ન કરી શકે અને એમાં કૂવો ન થઈ શકે યાર. એ તો જેટલી ધરા એમ કહેવાય કે ડુંગરની ટૂંક ઉપર બેઠેલો મોરલો એમ કહેતો મે આવ, મે આવ, મે આવ. ખારસાના આમ બાવળિયા માથે કોઈ દી મોરલો એમ નો કે મે આવ્યો, મે આવ્યો. એ તો લીલી કંડરા હોય, લીલા ડુંગરા હોય, એની ટૂંક ઉપર મોરલો બોલી શકે. એમ અહીંયા છે ને હવના ગળા લઈ અને કાગ બાપુ કહે એમ અને અહીંયા મૂક્યું છે એ જ શબ્દથી મારે 2-3 કડી કાગ બાપુના ચરણોમાં ધરવી છે કે માયાના લોઢાના શબ્દો તમને અડે જો હોનાના થાય. પહેલા ગામમાં લાઇટું નહોતી, પેલી વેલી વાડીઓમાં લાઇટો આવી, પછી સારસિંગ બચ્યું આવ્યું, પછી જેની વાડીએ લાઇટ હોય ને ત્યાં પીન ભરાવા જાય. એ 2 કલાક કે 3 કલાક એમાં રાખે પીન અને પછી આખી રાત હેરડા પાડ્યા કરે. હું બસ અહીંયા આવીને પીન ભરાવું છું. પછી ભલે દુનિયામાં હેરડા પાડ્યા કરી, પછી કોઈના પલા ન પકડે કોઈ, પણ ગ્રહણ થઈ જાય. અહીંયા સંચાલન અમારા આંગણકાના ભાણે જ છે વિજયદાન. કલેક્ટર ઓફિસમાં આખી જિંદગી નોકરી કરી, હવે નિવૃત્ત થયા છે અને અમારી મંડળીમાં આવ્યા છે. એટલે એને તાળીના ગગડાટથી વધાવો. બહુ પ્રેમાળ માણસ.
કો વરત હારે જ હોય, એવો આનંદ કરવા વાળા એટલે બધાય ભાવથી બેઠા છે. હે પણ આયા જે પંક્તિ મૂકી છે એ જીની ભેળા રે એ બેહનારા પણ ભરમાના રે મોટાના નોમલા રે આ ચંદુ કદાચ માછલી એમ કહેતી છે કે હે બેન મગન, અમે તો સરોવરની તળાવની મીઠા જળની માછલીઓ છીએ અને હાબેલાના ધારે જેની બે મંડાય ત્યારે ભલ ભલા ડેમ સલકાઈ જાય, સરોવર સલકાઈ જાય, તળાવ સલકાઈ જાય, સરોવર કાંઠા સલિયા વર્ષા જળે બધું, પણ ઓલો સલકે નહીં સિંધુ જેના પના મોટા પાલિયા સાહેબ. એ સાગરની અંદર રહેનારી માછલી એમ કહેવાય માછલી જાય છે એ મગરને કે ગમે તો તળાવમાં રહેતી હતી, થોડુંક જાતી હતી ત્યાં તો કાદવ આવી જતો હતો, ત્યાં તો કાંઠો આવી જતો હતો, પણ આ જ્યારથી આ દરિયામાં આવ્યું છે એ બેન મગર, હું તને બેન પૂછું છું આ દરિયાના પાણી કેટલા છે? આજ મારે કેવું હોય તો એટલું કહીએ કહું કે પૂજ્ય મોરારી બાપુ ભેળા રહીએ, કાક બાપુને ફળીએ રહીએ, તમે દરિયાના પાણી માપી શકો તો આ બધા મહાપુરુષોની વિશાળતા માપી શકો ભલામણા. શું કાક બાપુએ વર્ષો પહેલા લખ્યું છે. પંખિયા મળીને પાણીનું ટીપું હથેળીમાં લ્યો ને એટલા સાળા કરાય અને સમજવાય. શબ્દની મારામારી જો સાહેબ, પંખિયા મળીને આવ્યા, પંખીડા મળીને આવ્યા એવો શબ્દ નથી. પંખિયા જેને પાંખું છે એવા, કોઈને વિચારની પાંખું, કોઈને દાતારીની પાંખું, કોઈને મર્દાનગીની પાંખું, કોઈને જ્ઞાનની પાંખું, ઠૂઠા હુઈ ગયા હતા ખાટલા, જેને સમજણની પાંખ જ નથી ઠામું કે જેવું કે એમને ન ખબર હોય તો તને ક્યાં પૂછીએ અમે. પંખિયા શબ્દ, પંખિયા મળીને હાલ્યા. આ બધા પાંખું પાંખું વાળા ભેગા છે. હાલો હાલો ક્યાં ગયા? વિશાળ પાંખ વાળા પાસે. સાહેબ ક્યાંક જાણવું હોય ને તેવી વિશાળતા હોય એની પાસે જ જવાય. સાહેબ કોઈ દી એમ કે બોલ્યા કે અમે પ્લેનમાં જતા હતા ને તો વચ્ચે એક નાનો એવો દરિયો આવેલો. નાનો દરિયો તારો બાપ હોય ને દરિયો જ ન કહેવાય.
તો ભૂલથી કોઈ ખબોશિયા માથે નીકળી ગયેલો છો. શબ્દ વાપર્યો પંખિયા અને મોયલે હારું મચ્છરું. મને મચ્છરું માળું ગમે છે ભાઈ. પાંખ વાળું તો છે મરદનું દીકરું સાહેબ. કડવા આવે તો પેલા કાનમાં આવીને કે જો આવ્યો છો. આ પાંખું વાળા સાહેબ ડાયો તોય દુશ્મન. અને પાંખું વાળાથી છે ને ભલે હાથી જેવો જોરાવર પાંખ વગીરનો હોય ને તો હાથી બીવાનો ફફડાવ્યા જ કરે કે મારું કાનમાં ગળી જાય, કોકનું હારું વેણ તો મરી જાવ. હાથી બીવે છે. શું કામ? એને પાંખ નથી. અને મને ક્યારેક ક્યારેક એવું થાય કે મચ્છરને જોઈને પાંખું કાન હલાવે ને તો મને એમ લાગે કદાચ યોગમાં વયો જતો છે કે આજ મારા કાન જો પાંખું બની જાય તો હું આકાશમાં ઉડી શકું. એટલે સતત મહેનત કરતું હોય કે જો પાંખ બને. આવું કદાચ હોય. આવું મારી પાસે બહુ જ્ઞાન પણ હું દઉં નહીં કોઈ. એમને વસંતભાઈ આ શાળા કરાય. પ્રોગ્રામ કરું છું મારા બાપ. આપ બધાની દયાથી મારા ઉપર ખૂબ કૃપા છે. આપ બધા 5-5 5.5 કલાક નોન સ્ટોપ હોય. ઇન્ટર જ નહીં. હું કામ? આ બધાને સાથો ને તો એના શબ્દો તમારી હારવાર ફેર્યા કરશે. અને જેવું મંડાણ માનશો ને એટલે એક કચકડાનું આ મોબાઈલનું આ પેટનું હાવ એ મારું દીકરું જેનો ટાવર હોય ભળદીને પકડી લે છે. તો આપણે માણસના પેટના થઈ યાર. કાક બાપુ ને એને આવાહન કરો, એને અનુષ્ઠાન કરો. એના શું કામ ન ઉતરે? હું ઓલે વખતે બોલ્યો હતો કે કાક બાપુની 5 કવિતા મોઢે કરી લ્યો ને તો 5 જન્મ સુધી તમારું સાહેબ આ હકવે છે ને. રાજભાઈ નો કીધું ગાવી જ પડે સાહેબ કવિતા પ્રોગ્રામમાં. એક પ્રોગ્રામ અમને 5.5 લાખ રૂપિયા આપી દે. એટલે પછી જ ને લે કેમ આ કાક બાપુ મેઘાણી ના કવિઓ નો તો ત્યાં હું અમે એમ કે બરોબર ડોચીમાં નીકળેલા ત્યાંથી અને ડોચીને વાય આવતા ડોચી પડી ગયેલા. શું ગાવું છું? કૈલાસ ન હોત તો મહાદેવ ક્યાં બેસે? અને મહાદેવ ન કૈલાસ ઉપર બેઠા હોત તો કૈલાસને કોણ ઓળખતો? આ બધા અમને હાઈવે આપી દીધા છે કાક બાપુ. કે એકોને 60 ની સ્પીડમાં તેવડ હોય તો 200 ની સ્પીડમાં જવા જો. સોસાયટી કરતા બ્રેક હોય તો બ્રેક હોવી જરૂરી છે પાછી. પણ શબ્દ મારે બહુ આગું બીજા નથી જવું. મચ્છર ને અમારા કવિ શ્રી જોરદાનજી અહીં બેઠા. હા, બાપુએ પણ જોરદાનજીનો ઉલ્લેખ કર્યો. ખરેખર નામ લઈ લે ને, મહાપુરુષ મોઢેલી નામ લઈ લે ને તો આપણી આમ જો સાહેબ આયુષ વધી જાય આપણી અને દુનિયા ઓળખવા મળે. કોણ આપણું નામ લે એના ઉપર આધાર રહે. નામ તો આપણે કોર્ટમાં લેવાય. માયાવીરા જી 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 લેવાય. બહુ લેવાના યાર. કોઈ દી ભાઈ નો કીધું મારું હાલું. હાજીર હાજીર. આ તમે કર્યું અમે હતા જ નહીં. પગ કેમ એના ભાંગી જાય? હું ભડકી લાઈટ વહી ગઈ. અરે એ બધાને બોલાવેલા કોર્ટમાં. 4 જણાના જજ સાહેબ પૂછ્યું શું થયું? આ લાઈટ વહી ગઈ સાહેબ. હું ભડકી દોડાદોડી થઈ પગ ભાંગી ગયા. નીકળ. બીજો આવ્યો તને લાઈટ વહી ગઈ. હું ભડકી દોડાદોડી થઈ પગ ભાંગી ગયા. નીકળ. ત્રીજાને બોલે શું થયું? લાઈટ વહી ગઈ. હું ભડકી દોડાદોડી થઈ પગ ભાંગી ગયા. નીકળ. ચોથો આવ્યો જજ સાહેબ બોલ્યા
લાઈટ વહી ગઈ. હું ભડકે પગ ભાગી ગયા. ઓલો કે હા નીકળ. નાસભાઈ અમારી ટીમ ઉભા થયા રાવતભાઈ બધા એને સામું સાહેબે જોયું. હા હા સાહેબ તમે નીકળો. કદાચ ન્યાયાધીશ પાસેથી સટકી શકશો, દ્વારકાધીશ પાસેથી નહીં સટકી શકો. કાગબાપુએ આ સૂચના આપી છે. જોટેલું અમે અમર કરશે પણ અભય નહીં કરે. એક કવિતા કાગબાપુની જીવન જીવતા શીખવાની દે. કેવી આ મચ્છરની વાત કરી. પંખિયા મળીને આવેલા શબ્દ જો મચ્છર નહીં બચ્ચું તો હોય મચ્છર નું બચ્ચું ને એને પેલી ઉડાન ભરવાની હતી એટલે એને માતુશ્રીને વંદના કરી મચ્છરીને. માતે હા વત્સ બેટા, માતે આશીર્વાદ ગયો, માતે આશીર્વાદ. હું લેન્ડ થાવ છું. લેન્ડ તો થઈ ગયો બેટા, હવે ટેકઅપ કરો. હવે ટેકઅપ ની જરૂર છે. તો માં દે આશીર્વાદ, મારે ઉડાન ભરવી છે. હેપી જર્ની બેટા. મોમ इंग्लिश मीडियम હતા યાર. આમ હસતે હસતે કટ જાય રસ્તે યાર. મજા કરો ને યાર, મોજા મોજ જ આવે છે. બાપુએ કીધું ને આજ બહુ સરસ વાત થઈ. આવી રાવણ હાટું જન્મ લેવો પડે. રામને મોટું થવું પડે, ભણવું પડે, શિક્ષા લેવી પડે, દીક્ષા લેવી પડે, પુલ બાંધવો પડે, બધું ભેગું કરવું પડે, પછી ગોબો ઉપાડે. પણ રામબા સાહેબ પ્રહલાદ માટે અવતાર લેવા ખોટી ન થાય. તો વાર લાગી જાય. ભીતડું ફાડીને નીકળી જાય સાહેબ. એના માટે અવતાર લેવા ખોટી ન થાય. મચ્છર પગે લાગ્યો. હા માટે જાઓ બેટા, હેપી જર્ની. અને મચ્છર ઉડ્યું ભાઈ. સફર કરીને પાછું આવ્યું. કેવી રહી બેટા મુસાફરી? માં વેરી હેપી, આઈ એમ વેરી 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 નાઇસ. તો મને અંગ્રેજી કેટલું આવડે, હું બોલું નહીં યાર. ખરેખર ભાઈ, હું અમેરિકા જાઉં, હું નહીં બોલતો અંગ્રેજી. બહુ બોલું, અમેરિકામાં બોલું. ઈવડાઈ નો સમજે બોલો. હવે એમાં આપણે પછી શું કરીએ બાપુ? પછી આપણે કઈ બોલીએ નહીં. મચ્છરની માં પૂછે છે, બેટા કેવી રહી મુસાફરી? માં બહુ સરસ, હું બહુ રાજી થયો. જેમ ઉપર જતો ગયો મને દુનિયા નાની મળી દેખાવા. અને માં હું તો રાજી થયો, પણ હું જ્યાં ગયો ને સમાજ રાજી બહુ થયો. સમાજ તું જાણ સમાજ રાજી થાય કઈ રીતે? કે માં હું જ્યાં ગયો ને ત્યાં સમાજે તાળીયું બહુ પાડી. માએ કીધું બસ બેટા ઈ ઝપટમાં નો આવી જતો તું, તાળીની ઝપટમાં નો આવતો, કૃપાની ઝપટમાં આવી જાજે. કવિ કાગ લખે કે પંખિયા મળીને હાલ્યા. જો કાગબાપુના શબ્દો, પંખિયા મળીને હાલ્યા અને મોરે હાલું મચ્છરું. પછી ઇનય કાગબાપુ જોજો. એ વડલો કહે છે એ વનરાયુ હાલાગીને મેલી દિયો જૂના માળા. ઉડી જાઓ, જોજો શબ્દ, ઉડી જાઓ પંખી પાંખું વાળા. પંખી પંખીને પાંખું હોય જ નહીં. સમાજમાં ઘણા એવા પંખીડા છે પાંખું વગેરે પડ્યા છે, જેને જ્ઞાનની પાંખું છે. ઉડો, હવે કળયુગની આગ લાગી છે. ધર્મ વડલો કે ભાગો જ્ઞાનીઓ, પાંખું વાળા ઉડો હવે. પણ પાંખ વાળો કોઈ દી ભાગે નહીં. તારા માથે અમે એ ઈંડા ઉચેર્યા, આપે મેટના ફળ ખાધા રસવાળા. હવે ભેળા બળશું એ ભેળા મરશું, એ જી ભેળા ભરશું સાલા. ઉડી જાવ
પંખી પાંખું વાળા કાગ બાપુ ઘણી જગ્યા અહીંયા પંખી પાંખું વાળા કીધા, ઓલે પણ પંખિયા કીધા. એક બીજી કવિતા બે જ કડી. એ જીવો લાગ અભણે ભણેલ ને જઈને જોને પૂછું રે એ પ્રભુજી સેટો કેટલે રે રે કાગ કે અભણ ભૂલ્યા આ બધા ભણેલ ને ભરોસે રે એ જીવોલા ભણે ભણેલ ને જઈને જોને પૂછું રે એ મારો ઠાકર શેઠો કેટલે આ શબ્દ વાપરો કાગ કે ભણેલ ભૂલ્યા પાછા ઈનાઈ કે અભણ કેવું યાદ રાખે ઓલ્યા ભણેલા ભૂલી જાય જી અભણ કેવું એક જગ્યાએ એવું કે અભણ કેવું યાદ રાખે એક જ શબ્દમાં આખી રામાયણ કહી દે કે કયો અભણ કાસબો ભગવાન રામના આખું રામાયણ ચિત્ર ઉભું થઈ જાય કાગ બાપુની એક જ પંક્તિમાં કે જ્યાં કેવટ એમ કે પગ ધોયા વગર જવા ન દો અને કાથરોટમાં પગ રાખ્યા. કાથરોટ આપણે જાણીએ છીએ એ કઈ ગામડામાં કાથરોટના વર્ણન કરવાનું ન હોય. કાથરોટનું તળિયું ગોળ હોય અને એમાં પગ બે રાખે તો ડગમગ થતું હતું અને ભગવાન રામ એમ કે થાય કેવટ હું પડી જાય ખેતો પર મારું માથું પકડી રાખો. હવે ભગવાન રામના બે પગ કેવટના માથા ઉપર અને કેવટના બે હાથ રામના ચરણમાં. આ ચિત્ર જોયું એટલે રામે આમ લક્ષ્મણ સામું જોયું, લક્ષ્મણે જાનકી સામું જોયું. સાહેબ અહીંયા ત્રણેયની નજરો ભેગી થઈ ગઈ. મરક મરક દાંત કાઢ્યા એ જાનકી જનકની દીકરી તારા બાપે આનો અંગૂઠો ધોયો તને દીધી તો એને એક જ ભાગમાં ખાલી અંગૂઠો આવ્યો. મહારાજ જનકના ભાગમાં કેવલ એક અંગૂઠો આવ્યો ધોવાનો અને હું એનો ભાઈ મુવો તો મારે એક પગ ભાગમાં આવ્યો ને એક પગ તમારા ભાગમાં આવ્યો. અને આના હું એવા પેઢીઓના પૂન હશે કે આજ બે પગ. અને ત્યારે ભગવાન રામ કહે છે કે જો પણ હું ક્ષીર સાગરમાં વિષ્ણુ તરીકે જયારે વિષ્ણુ થી ઉતો હતો અને એક કાસબો જયારે હે શેષ હે નારાયણ સાંભળતું અને મને આ શેષ નારાયણ ગમે બહુ કેવડી વિભૂતિ હશે અને કેટલો હક હશે. ફેણી માથે પૃથ્વી ખોળામાં લક્ષ્મી ને નારાયણ બે હોય. કેવડી દાદાગીરી લક્ષ્મણની છે. લખાનું એક કાચબો મને પગે સ્પર્શ કરવા આવતો હતો ત્યારે તું હું હુતેલો હતો મારી તું તારી ફણથી ને એમાં ફૂકું મારી નાગો નાખતો હતો અને ઓલો તોય હટ નહોતો મૂકતો અને પછી તને ક્રોધ ચડ્યો ને તે ભાડદીને પૂંછડી મારી તે અને કાચબો મરી ગયો હતો ને હા એવું બન્યું હતું. એ કેવટ થી આવ્યો મારી લે પૂંછડી મારી લે ફણ લે. હવે ઈ અભણ કેવું યાદ રાખે ઓલ્યા ભણેલા ભૂલી જાય જી. એમ આ બધું જેટલું ગાયે જેટલું બોલીએ એ બધું એના ફળીએ દરિયાની સામે દરિયાની વાતો શું કરવાની હોય. અને વાહ વાહ એટલે હજી બધાને ખૂબ સાંભળવાના છે. અહીંયા તો બેઠા પછી રાજભાઈ કીધું એમ કે પોરના પલ્લા છડવા મળે અને બસ અહીંયા આવતા રહીએ આપણે. અને આવા મહાપુરુષોની હાજરીમાં આવી વંદના થતી હોય એ બહુ મોટી વાત છે. હું પણ અહીંયા એટલું બે કડી ખાલી બોલ્યો, મને પણ આનંદ થયો. બે કડી એટલે તો કઈ બે કડી એટલે કે હાવ બે કડી નહોતું. ઘડિયાળમાં જોઈ ત્યારે ખબર પડે ને બધાને એમ જ લાગે કે થોડુંક જ બોલ્યો છો. હા એટલે જમવા બેઠો ને વારાખડી દાળ ભાત લઈને આવે
દાળ ભાત ઈ કે ઈ તારા બાપ ઘીરે છે, અહીંયા મને ઘડીક લઈ લેવા દે ને લાણું. એમ સાહેબ આ લાણું લેવા જેવું છે, એટલે એ અમને પણ એક આનંદ હોય છે. તો ફરીવાર આપ બધા એના ચરણોમાં સરપંચ સાહેબ વંદન કરીને મારા શબ્દને વિરામ આપું છું. અસ્તુ, જય શ્રી રામ.